રાજકોટ વૃદ્ધ નળ કનેક્શન કાપવાના ખાડામાં સૂઈ કર્યો વિરોધ। આરએમસી દ્વારા નળ અને વીજ કનેક્શન કાપવામાં આવતા વિરોધ હાઉસિંગના જર્જરિત ક્વાર્ટરોને નોટિસ આપતા લોકોમાં વિરોધ। અહેવાલ સંજય પોપટ। મારું નામ ફિરોજભાઈ, હું સોસાયટીમાં મંત્રી છું। કિરીટભાઈ દેસાઈ ઉપપ્રમુખ છે। હવે અમે છે ને બધે રજૂઆત કરેલી છે, એમાં ધારાસભ્ય કયો, કોર્પોરેટર કયો, કમિશનર કયો, મેયર સાહેબ કયો કે ભાઈ બધા જ બ્લોકો છે ને ડેમેજ નથી, અમુક છે, અને જે છે બ્લોકો ડેમેજ છે તે અમે રિપેર કરવા માટેનો સમય માંગ્યો, તાત્કાલિક તો ન થાય, તો સમયના અનુસંધાને અમે અમારી કાર્યવાહી ચાલુ છે કે ભાઈ અમે એસ્ટિમેટ કઢાવ્યા, કેટલો ખર્ચ થાય, શું કાંઈ આ તે બીજું ત્રીજું, અને અમારી કામગીરી શરૂ છે અને અમે એના માટે સમય માંગ્યો, તો સમય આપો એટલે અમે રિપેર કરાવીએ જે ડેમેજ છે એ, બરાબર। બધા ડેમેજ નથી, જો અમે આ બ્લોક બતાવ્યું આવી રીતે પ્લાસ્ટર કરેલ છે, છતાં પણ આજે અમને ખ્યાલ નહીં અને ઓચિંતાના નળ કનેક્શન ને બધું કાપી લીધું છે। નળ લાઇટ પણ કાપવા આવશે તો 792 ક્વાર્ટરો છે, 4000 પબ્લિક છે, ઓચિંતાના અમે ક્યાં જાશું? અને હું તમને એક વસ્તુ કહું કે બધા સરખા જે રિપેરિંગ કરીને વ્યવસ્થિત છે એનું સરખું ના સરખું ડેમેજ છે, એના માટે અમે રિપેરિંગ માટે તૈયાર છીએ અને સમય માંગ્યો છે, લેખિતમાં સમય માંગ્યો છે, ઓછી લીધી છે, તમને કોપી જોવા મળશે, તો સમય તો આપો સાહેબ। એવી રીતે ઓચિંતાની આવા ગરમીમાં તડકીમાં પબ્લિક ક્યાં જાય? અત્યારે અમે મેયરશ્રીને મળવા જાય છે, બરોબર, એમની સાથે ટેલિફોનિક કમિશનરને મળવા જાય છે, ઉચ્ચ અધિકારીને, બરોબર, મેયર સાહેબને વાત કરી, એને અત્યારે સકારાત્મક અભિગમની વાત કરી છે, અમે મળી રજૂઆત કરી। જો ઇનકે જવાબ નહીં મળે અથવા આ કાર્યવાહી ચાલુ રહેશે, શું આગળ અમે આ સ્થળ મૂકીને ક્યાંય જઈ શકીએ એમ નથી, કારણ કે નાના ક્વાર્ટર છે 200-250 ફૂટના, અત્યારે તાત્કાલિક અમે ક્યાં જાય? અમે કોઈ હિસાબે આ જગ્યા છોડવા માંગતા નથી।